આજે આપણે એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ। આ અધ્યાય આપણા રોજિંદા જીવનના કર્મ વિશે છે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે બીજો અધ્યાય પૂર્ણ કર્યો, જેના છેલ્લા શ્લોકમાં ભગવાને બ્રાહ્મી સ્થિતિ એટલે કે પરમ શાંતિની અવસ્થાનું વર્ણન કર્યું। ભગવાનની વાતો સાંભળીને અર્જુન મૂંઝવણમાં મુકાયો છે। આજે આપણે શરૂ કરીશું અધ્યાય 3 કર્મયોગ, જેમાં અર્જુન ભગવાનને એક તીક્ષ્ણ પ્રશ્ન પૂછે છે કે જો જ્ઞાન શ્રેષ્ઠ છે તો મારે યુદ્ધ જેવું ઘોર કર્મ શા માટે કરવું જોઈએ। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। જ્યાયસી ચેત્કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કી કર્મણી ઘોરેમાં નિયોજયસી કેશવ 1. 2. સરળ ગુજરાતી અર્થ। અર્જુન બોલ્યા, હે જનાર્દન, હે કેશવ, જો આપના મતે કર્મ કરતા જ્ઞાન, બુદ્ધિ શ્રેષ્ઠ હોય તો પછી આપ મને આ હિંસક અને ભયાનક યુદ્ધ જેવા ઘોર કર્મમાં શા માટે જોડો છો। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. અર્જુન ભગવાનને કયા નામથી સંબોધે છે। જવાબ: જનાર્દન અને કેશવ। 2. અર્જુનની મૂંઝવણ શું છે। જવાબ: તે સમજી શકતો નથી કે જ્ઞાન અને કર્મમાંથી શું પસંદ કરવું। 3. અર્જુનના મતે ભગવાન કોને શ્રેષ્ઠ માને છે। જવાબ: જ્ઞાન, બુદ્ધિને। 4. અર્જુન યુદ્ધને કેવું કર્મ કહે છે। જવાબ: ઘોર કર્મ, ભયાનક અથવા કષ્ટદાયક કાર્ય। 5. જ્યાયસી એટલે શું। જવાબ: શ્રેષ્ઠ અથવા ચઢિયાતું। 6. અર્જુન આ પ્રશ્ન કેમ પૂછે છે। જવાબ: કારણ કે બીજા અધ્યાયમાં ભગવાને સ્થિતપ્રજ્ઞ અને બુદ્ધિયોગની ખૂબ પ્રશંસા કરી હતી। 7. શું અર્જુન યુદ્ધ ટાળવા માંગે છે। જવાબ: હા, તે જ્ઞાનનો આશરો લઈને કર્મથી બચવા માંગે છે। 8. નિયોજયસી એટલે શું। જવાબ: પ્રેરણા આપવી અથવા કામે લગાડવું। 9. જનાર્દન શબ્દનો અર્થ શું થાય। જવાબ: જે પ્રજાના દુઃખ દૂર કરનાર છે તે। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે। જવાબ: 3જા અધ્યાયનો પ્રથમ શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ। 1. સ્પષ્ટતાની શોધ, સર્ચ ફોર ક્લેરિટી। જીવનમાં ઘણીવાર આપણે બે રસ્તાઓ વચ્ચે ફસાઈ જઈએ છીએ। અર્જુન પણ મૂંઝવણમાં છે। જીવનનો ઉદ્દેશ એ છે કે જ્યારે મૂંઝવણ હોય ત્યારે ચૂપ બેસી રહેવાને બદલે યોગ્ય પ્રશ્ન પૂછવો। અર્જુનનો આ પ્રશ્ન આપણને શીખવે છે કે જ્યાં સુધી મનમાં શંકા હોય ત્યાં સુધી સાચું કાર્ય થઈ શકતું નથી। 2. જ્ઞાન અને કર્મનો સમન્વય, ઇન્ટિગ્રેશન ઓફ નોલેજ એન્ડ એક્શન। આપણને ઘણીવાર લાગે છે કે ભક્તિ કે જ્ઞાન એટલે કામકાજ છોડી દેવું, પણ સાચું જ્ઞાન એ છે જે આપણને આપણા કર્તવ્ય પ્રત્યે વધુ જાગૃત બનાવે। જીવનનો ઉદ્દેશ માત્ર માહિતી ભેગી કરવાનો નથી, પણ તે જ્ઞાનને કર્મમાં કેવી રીતે ઉતારવું તે સમજવાનો છે। અર્જુનનો આ પ્રશ્ન જ્ઞાન અને કર્મ વચ્ચેના સેતુની શરૂઆત છે। 3. જવાબદારીનો સ્વીકાર, એક્સેપ્ટિંગ રિસ્પોન્સિબિલિટી। અર્જુન યુદ્ધને ઘોર કર્મ માનીને તેનાથી દૂર ભાગવા માંગે છે। આપણે પણ ઘણીવાર મુશ્કેલ જવાબદારીઓને બોજ માની લઈએ છીએ। જીવનનો ઉદ્દેશ મુશ્કેલ પરિસ્થિતિઓથી ભાગવાનો નથી, પણ તેની પાછળના સત્યને જાણીને હિંમતપૂર્વક તેનો સામનો કરવાનો છે। નિષ્કર્ષ ટૂંકમાં 1. જ્ઞાન અને કર્મ વચ્ચેનો વિરોધાભાસ અર્જુનની મૂંઝવણનું કારણ છે। 2. સાચો શિષ્ય હંમેશા પોતાના ગુરુ પાસે માર્ગદર્શન માંગે છે। 3. ત્રીજો અધ્યાય આપણને કર્મ કરવાની સાચી રીત શીખવશે। આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા। આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 3 શ્લોક 2, જેમાં અર્જુન કહે છે કે આપની વ્યામિશ્ર, ગૂંચવાયેલી વાતોથી મારી બુદ્ધિ ભ્રમિત થઈ રહી છે, તો મને કોઈ એક નિશ્ચિત રસ્તો બતાવો। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।